સવારના આછા કિરણો આકાશમાં સોનેરી રંગો ભરી રહ્યા હતા અને નૈનાની આંખોમાં એક અનોખી ચમક હતી. આખી રાત તેણે એક અજાણ ઉત્તેજનામાં વિતાવી હતી, કારણ કે આજે એના જીવનનું સૌથી મહત્વનું પાનું ખુલવાનું હતું. વર્ષોની અથાગ મહેનત અને હૃદયમાં પોસેલા સપના આજે સાકાર થવા જઈ રહ્યા હતા. તે પથારીમાંથી ઉઠી પોતાના નવા સફેદ ડોક્ટરના કોટને હાથમાં લીધો અને તેના ઉપર પ્રેમથી આંગળીઓ ફેરવી. તેના ચહેરા ઉપર એક શાંત પણ દ્રઢ નિશ્ચયનું તેજ ઝળકી રહ્યું હતું. આજે તે માત્ર નૈના નહીં, પરંતુ ડોક્ટર નૈના બનવા જઈ રહી હતી. આ મુકામ સુધી પહોંચવા માટે તેના માતા પિતા કેશવભાઈ અને મીનાક્ષીબેને અસંખ્ય રાતો ઉજાગરામાં અને દિવસો મહેનતમાં વિતાવ્યા હતા. તેમના સંઘર્ષોની કહાની નૈનાના હૃદયમાં કાયમ ગૂંજતી રહેતી હતી અને તેને તેના લક્ષ્ય પ્રત્યે વધુ સમર્પિત કરતી હતી. આજે સવારે તેણે સૌથી પહેલા તેમને ફોન કર્યો. તેમના મધુર આશીર્વાદ તેમના માટે અમૃત સમાન હતા. ફોન મૂક્યા પછી તે હોસ્પિટલમાં પોતાની પ્રથમ નોકરી માટે રવાના થઈ. હોસ્પિટલના રસ્તે તેના દરેક પગલે તેના ભૂતકાળની યાદો એક ફિલ્મની જેમ તેની આંખો સામે તરવરતી હતી. નાનપણથી જોયેલું ડોક્ટર બનવાનું સ્વપ્ન, શાળા અને કોલેજના દિવસોની સખત મહેનત, પરીક્ષાઓનો તણાવ અને આખરે મળેલી સફળતા, દરેક તબક્કો તેના મનમાં જીવન થઈ રહ્યો હતો. આજે એને પોતાના ઉપર એક ગર્વની લાગણી થઈ રહી હતી કે એક નાનકડા ગામની સામાન્ય પરિવારની દીકરી આજે શહેરની આટલી મોટી હોસ્પિટલમાં ડોક્ટર બની છે. લોકોની સેવા કરવાના ઉમદા હેતુથી તેનું હૃદય ઉત્સાહ અને કરુણાથી ભરેલું હતું. હોસ્પિટલના મુખ્ય દરવાજે પહોંચતા જ ત્યાંના સ્ટાફે તેનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું. વરિષ્ઠ ડોક્ટરો અને નર્સોએ તેને સ્નેહથી આવકારી. દરેકને મળીને નૈનાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. અહીં કામ કરતા લોકોનો પ્રેમાળ સ્વભાવ જોઈને તેને કોઈ અજાણ્યાપણું લાગ્યું નહીં. પોતાની ચેમ્બર શોધીને તે તરત જ પોતાના કામમાં લાગી ગઈ. એક પછી એક દર્દીઓને તપાસતી, તેમના દુઃખને સાંભળતી અને તેમને સાંત્વના આપતી નૈનાએ ટૂંક સમયમાં જ બધાના દિલ જીતી લીધા. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પણ આ નવા અને યુવાન ડોક્ટરના સંવેદનશીલ વ્યવહારથી પ્રભાવિત થયા વિના રહી શક્યા નહીં. તે હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા કામ કરતી હતી, જેનું નામ જમનાબેન હતું અને એ સફાઈનું કામ કરતી હતી. હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ તેમની સાથે રૂક્ષ વ્યવહાર કરતા અને તેમને હુકમ કરીને કામ કરાવતા. આ જોઈને નૈનાનું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું. તેણે તરત જ તેના સ્ટાફના સભ્યોને એમ કહ્યું કે આપણે તેમની સાથે આ રીતે વર્તન ન કરવું જોઈએ. તેમનું કામ માત્ર સફાઈ કરવાનું છે અને આપણે તેમનું સન્માન જાળવવું જોઈએ. પછી તેણે જમનાબેન પાસે જઈને કહ્યું, માજી, તમારે આ બધું કરવાની કોઈ જરૂર નથી. તમે તમારું કામ પતાવીને આરામ કરો. આજે પહેલી વાર કોઈ ડોક્ટરે જમનાબેનને આટલું માન આપ્યું હતું. તેમની આંખોમાં આંસુ આવી ગયા અને એમના હૃદયમાં નૈના માટે વિશેષ સ્નેહ જાગ્યો. ફરી નૈના પોતાની કેબિનમાં જઈને બેસી ગઈ. તેના ડેસ્ક ઉપર તેણે તેના માતા પિતાનો એક નાનકડો ફોટો ફ્રેમમાં મૂક્યો. તેણે નક્કી કર્યું હતું કે તેની દરેક સફળતામાં સૌથી પહેલું સ્થાન તેના માતા પિતાનું રહેશે. ખુરશી ઉપર બેસીને
તે ફોટા સામે હસતા ચહેરે જોઈ રહી હતી અને જોતામાં તે તેના ભૂતકાળના ઊંડાણમાં ખોવાઈ ગઈ. નૈના એના પરિવાર સાથે એક નાનકડા ગામમાં રહેતી હતી. તેના પરિવારમાં તેના પિતા કેશવભાઈ અને માતા મીનાક્ષીબેન હતા. કેશવભાઈ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને મીનાક્ષીબેન ઘરકામમાં તેમને મદદ કરતા હતા. ભગવાને તેમને લાંબા સમય સુધી સંતાનનું સુખ આપ્યું નહોતું. ઘણા વર્ષોની પ્રાર્થનાઓ અને દવાઓના અંતે નૈનાનો જન્મ થયો હતો. તે એમના જીવનનું એકમાત્ર સંતાન હતી અને તેથી જ તેઓ તેને ખૂબ પ્રેમ કરતા હતા. કેશવભાઈ અને મીનાક્ષીબેનની આર્થિક પરિસ્થિતિ ઘણી સામાન્ય હતી. ખેતીમાં અનિયમિત આવક અને કુદરતી આપત્તિઓના કારણે તેમનું જીવન ઘણીવાર આર્થિક મુશ્કેલીઓથી ભરેલું રહેતું. પરંતુ તેમણે ક્યારેય નૈનાને આ મુશ્કેલીઓની અસર થવા દીધી નહોતી. તેમણે પોતાના સપનાઓને બાજુ ઉપર મૂકીને નૈનાના શિક્ષણને પ્રાથમિકતા આપી હતી. નૈના પણ તેમના સંઘર્ષોને સમજતી હતી અને તેથી જ તે હંમેશા ભણવામાં ખૂબ જ ધ્યાન આપતી હતી. ગામની શાળામાં નૈના હંમેશા પ્રથમ નંબરે આવતી. તેની તેજ બુદ્ધિ અને શીખવાની તીવ્ર જિજ્ઞાસા જોઈને તેના શિક્ષકો પણ પ્રભાવિત થયા હતા. કેશવભાઈ અને મીનાક્ષીબેનનું સપનું હતું કે નૈના ભણી ગણીને મોટી ડોક્ટર બને અને પોતાના ગામનું નામ રોશન કરે. તેમણે ગામના નાના મોટા કામ કરીને પણ નૈનાના શિક્ષણ માટે પૈસા ભેગા કર્યા હતા. સમય પસાર થતો ગયો અને નૈનાએ ગામની શાળાનો અભ્યાસ પૂરો કર્યો. હવે એને આગળના અભ્યાસ માટે શહેરમાં જવું જરૂરી હતું. કેશવભાઈ અને મીનાક્ષીબેન માટે આ એક મોટો પડકાર હતો. તેમની પાસે એટલા પૈસા નહોતા કે નૈનાને શહેરની મોંઘી કોલેજમાં ભણાવી શકે. નૈના પણ એમના માતા પિતાની ચિંતા સમજતી હતી અને તેથી તે આગળ ભણવાની વાત ટાળતી હતી. પરંતુ કેશવભાઈ અને મીનાક્ષીબેને હાર ન માની. તેમણે પોતાની જમીનનો એક નાનો ટુકડો વેચીને નૈનાને શહેરની કોલેજમાં દાખલ કરાવી. શહેરમાં નૈના માટે એક નવી દુનિયા ખુલી ગઈ. ગામડાની શાંત અને સરળ જિંદગીથી વિપરીત શહેરનો કોલાહલ અને ભણતરનું ઊંચું સ્તર તેના માટે એક પડકાર હતો. પરંતુ એના માતા પિતાના સંઘર્ષોની યાદ એને હંમેશા પ્રેરણા આપતી રહી. તેણે દિવસ રાત મહેનત કરી અને કોલેજની પરીક્ષાઓમાં પણ સારું પરિણામ મેળવ્યું. એક દિવસ કોલેજના પરિણામો જાહેર થયા અને નૈનાએ સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ સમાચાર સાંભળીને કેશવભાઈ અને મીનાક્ષીબેનની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેમનું વર્ષોનું સપનું આજે સાકાર થયું હતું. તેમણે ગામમાં મીઠાઈ વેચી અને સૌને નૈનાની સફળતાની વાત કરી. નૈનાને હવે મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું હતું. મેડિકલનો અભ્યાસ ખૂબ જ ખર્ચાળ હતો અને કેશવભાઈ અને મીનાક્ષીબેન માટે આ એક અસંભવ જેવું લાગતું હતું. પરંતુ નૈનાએ હિંમત ન હારી. તેણે સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે સખત મહેનત કરી અને પોતાની કાબેલિયતના જોરે તેને મુંબઈની એક પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો. મુંબઈ શહેર નૈના માટે સાવ નવું હતું. તે અજાણ્યા લોકો
અને નવી સંસ્કૃતિ વચ્ચે એકલી હતી. પરંતુ એના હૃદયમાં ડોક્ટર બનવાનું પ્રબળ સ્વપ્ન હતું અને એના માતા પિતાના આશીર્વાદ તેની સાથે હતા. કોલેજના શરૂઆતના દિવસોમાં તેને થોડીક મુશ્કેલીઓ પડી, પરંતુ ધીમે ધીમે તેણે નવા મિત્રો બનાવ્યા અને પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેની કોલેજમાં ભણતી એક તેજસ્વી અને મળતાવળી છોકરી અંજલિ તેની ખાસ મિત્ર બની ગઈ. અંજલિ મુંબઈની જ રહેવાસી હતી અને તેણે નૈનાને શહેરની ઘણી બાબતોથી પરિચિત કરાવી. બંને સાથે મળીને અભ્યાસ કરતી અને પોતાના સપનાઓ વિશે વાતો કરતી. અંજલિના પરિવાર સાથે પણ નૈનાને સારો સંબંધ બંધાઈ ગયો. નૈનાના માતા પિતાને પોતાની દીકરીની ચિંતા રહેતી હતી, પરંતુ અંજલિના સહકાર અને નૈનાની હિંમતથી તેઓ થોડાક શાંત થયા હતા. તેઓ નિયમિત રીતે નૈના સાથે ફોન ઉપર વાતો કરતા અને તેના ખબર અંતર પૂછતા. નૈના પણ તેમને પોતાની કોલેજ અને મિત્રો વિશે જણાવતી અને તેમને ખાતરી આપતી કે તે પોતાનું સારી રીતે ધ્યાન રાખી રહી છે. આમ કરતા કરતા મેડિકલનો અભ્યાસ પણ પૂરો થવા આવ્યો. નૈનાએ ખૂબ જ લગનથી ભણતર પૂરું કર્યું હતું અને તેને ખાતરી હતી કે તે સારી રીતે પરીક્ષા પાસ કરશે. તેના માતા પિતા પણ તેની સફળતા જોવા માટે આતુર હતા. તેમણે નક્કી કર્યું હતું કે નૈનાની ફાઇનલ પરીક્ષા પૂરી થયા પછી તેઓ મુંબઈ જશે અને તેની સાથે થોડોક સમય વિતાવશે. તેઓ તેમની દીકરીને ડોક્ટરના રૂપમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક અણધારી ઘટનાએ તેમના બધા સપનાઓને વેરવિખેર કરી નાખ્યા. એક દિવસ કેશવભાઈ ગામના પાદરે આવેલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. હંમેશની જેમ તેઓ શાંતિથી ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહ્યા અને પોતાની દીકરીની સફળતા માટે પ્રાર્થના કરી. દર્શન કરીને પાછા ફરતી વખતે અચાનક તેમની છાતીમાં તીવ્ર દુખાવો થયો અને તેઓ બેભાન થઈને નીચે પડી ગયા. આસપાસના લોકોએ તેમને તાત્કાલિક ગામના નાના દવાખાનામાં પહોંચાડ્યા, પરંતુ ત્યાંના ડોક્ટરે તેમની ગંભીર હાલત જોઈને તેમને તાત્કાલિક શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. ગામના લોકોએ તરત જ મીનાક્ષીબેનને આ ઘટનાની જાણ કરી. પોતાના પતિની આવી હાલત સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ તાત્કાલિક ગામના સરપંચની ગાડીમાં શહેરની હોસ્પિટલ તરફ રવાના થયા. રસ્તામાં તેમના મનમાં અનેક ખરાબ વિચારો આવતા હતા અને તેઓ ભગવાનને પોતાના પતિની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. જ્યારે મીનાક્ષીબેન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરો કેશવભાઈની સારવારમાં વ્યસ્ત હતા. મીનાક્ષીબેન બેચેનીથી હોસ્પિટલના કોરિડોરમાં આંટા મારતા હતા અને તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. થોડા કલાકો પછી ડોક્ટરો બહાર આવ્યા અને તેમણે જણાવ્યું કે કેશવભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેમની હાલત ખૂબ જ ગંભીર છે. આ સાંભળીને મીનાક્ષીબેન ભાંગી પડ્યા. તે જ સમયે નૈનાને પણ એના પિતાની ખરાબ તબિયત વિશે જાણ થઈ. અંજલિએ એને તાત્કાલિક હોસ્પિટલ જવા માટે કહ્યું.
નૈનાનું મન ચિંતાથી ભરાઈ ગયું. તેણે પોતાના પિતાને આવી હાલતમાં ક્યારેય જોયા નહોતા. તે તરત જ હોસ્ટેલથી હોસ્પિટલ તરફ દોડી. જ્યારે નૈના હોસ્પિટલ પહોંચી ત્યારે તેના પિતા આઈસીયુમાં દાખલ હતા. મીનાક્ષીબેન બહાર બેઠા બેઠા રડી રહ્યા હતા. પોતાની માતાને આવી રીતે દુખી જોઈને નૈનાનું હૃદય પણ ભરાઈ આવ્યું. તેણે પોતાની માતાને ભેટીને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. આખી રાત નૈના અને મીનાક્ષીબેન હોસ્પિટલની બહાર બેઠા રહ્યા અને કેશવભાઈના સાજા થવાની રાહ જોતા રહ્યા. ડોક્ટરોએ તેમને જણાવ્યું કે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને મા દીકરી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. બીજા દિવસે સવારે ડોક્ટરોએ જણાવ્યું કે કેશવભાઈનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું છે અને તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સમાચાર સાંભળીને નૈના અને મીનાક્ષીબેન ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. તેમનું વર્ષોનું સપનું, તેમની આશા અને તેમનો સહારો બધું જ એક જ ક્ષણમાં છીનવાઈ ગયું. નૈના અને મીનાક્ષીબેન માટે આ એક અસહ્ય આઘાત હતો. કેશવભાઈ એમના જીવનનો આધાર સ્તંભ હતા. તેમના પ્રેમ અને સંઘર્ષોના કારણે જ નૈના આજે આ મુકામ સુધી પહોંચી હતી. તેમની વિદાયથી તેમના જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો, જે ક્યારેય ભરાય એમ નહોતો. ગામમાં કેશવભાઈના મૃત્યુના સમાચાર મળતા જ શોકનું મોજું ફરી વળ્યું. તેમના અંતિમ સંસ્કારમાં આખું ગામ ભેગું થયું. નૈના અને મીનાક્ષીબેનનું હૃદય ભારે દુઃખથી ભરેલું હતું. તેમણે પોતાના પ્રિયજનને હંમેશા માટે ગુમાવી દીધા હતા. કેશવભાઈની અંતિમ ક્રિયાવિધિ પતાવ્યા પછી નૈના અને મીનાક્ષીબેન એકલા પડી ગયા. મીનાક્ષીબેન ગામમાં એકલા રહેવા માંગતા નહોતા અને નૈનાનો અભ્યાસ હજુ પૂરો થયો નહોતો. બંને મા દીકરી માટે હવે આગળનું જીવન કેવી રીતે જીવવું એ એક મોટો પ્રશ્ન હતો. નૈનાએ પોતાની માતાને કહ્યું કે હવે આપણે બંને શહેરમાં જ રહીશું. હું મારો અભ્યાસ પૂરો કરીશ અને પછી નોકરી કરીને આપણે બંને સાથે રહીશું. પરંતુ મીનાક્ષીબેન ગામ છોડવા માંગતા નહોતા. પોતાના પતિની યાદો આ ગામ સાથે જોડાયેલી હતી. અંતે નૈનાએ પોતાની માતાને સમજાવી કે હવે ગામમાં રહેવાનો કોઈ અર્થ નથી. પિતાજીનું સપનું પૂરું કરવા માટે તેણે ડોક્ટર બનવું પડશે અને તેના માટે તેને શહેરમાં રહેવું જરૂરી છે. મીનાક્ષીબેન પણ પોતાની દીકરીની વાત સમજી ગયા અને તેમણે શહેર જવા માટે હા પાડી. નૈના અને મીનાક્ષીબેન મુંબઈમાં એક નાનકડા ઘરમાં રહેવા લાગ્યા. નૈનાએ પોતાના અભ્યાસ ઉપર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના પિતાની યાદ તેને સતત સતાવતી હતી. મીનાક્ષીબેન પણ પોતાના પતિ વિના એકલતા અનુભવતા હતા. બંને મા દીકરી એકબીજાનો સહારો બનીને દુઃખના આ સમયને પસાર કરી રહ્યા હતા. નૈનાએ પોતાની ફાઇનલ પરીક્ષા આપી અને ઉત્કૃષ્ટ પરિણામ સાથે પાસ થઈ. આજે તે ડોક્ટર બની ગઈ હતી, જે તેના પિતાનું સપનું હતું. પરંતુ આ ખુશીમાં તેના પિતાની ગેરહાજરી તેને ખૂબ જ દેખાતી હતી. તેણે પોતાની માતાને ભેટીને આંસુ વહાવ્યા. આજે નૈના પોતાની પ્રથમ નોકરીએ હોસ્પિટલમાં આવી હતી. તેના હૃદયમાં એક મિશ્ર લાગણી હતી.
પોતાના સપનાને સાકાર કરવાની ખુશી અને પોતાના પિતાની ગેરહાજરીનું દુઃખ. તેણે પોતાના પિતાના ફોટા સામે જોઈને મનોમન કહ્યું, પિતાજી, આજે હું ડોક્ટર બની ગઈ છું. તમારું સપનું પૂરું થયું છે. હું જાણું છું કે તમે જ્યાં પણ હશો મને આશીર્વાદ આપતા હશો. હોસ્પિટલમાં કામ કરતા કરતા નૈનાને ટૂંક સમયમાં જ ઘણી સારી મિત્રો મળી ગઈ. તેમાંની એક હતી સુરભી, જે તેની સાથે જ મેડિકલ કોલેજમાં ભણતી હતી. સુરભી ખૂબ જ મળતાવળી અને મદદરૂપ સ્વભાવની હતી. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. નૈના ધીમે ધીમે પોતાના દુઃખને ભૂલીને કામમાં અને મિત્રો સાથેના સંબંધોમાં વ્યસ્ત થવા લાગી. સુરભીના ઘણા મિત્રો હતા અને તે અવારનવાર નૈનાને તેમની સાથે પાર્ટીઓમાં અને ફરવા જવા માટે આમંત્રણ આપતી હતી. શરૂઆતમાં નૈનાને આ બધું થોડુંક અજાણ્યું લાગતું હતું, પરંતુ સુરભીના આગ્રહથી તે ધીમે ધીમે સામાજિક જીવનમાં ભળવા લાગી. સુરભીના મિત્રોના ગ્રુપમાં એક યુવાન હતો, વિકાસ. તે દેખાવે ખૂબ જ આકર્ષક અને વાતો કરવામાં હોશિયાર હતો. ધીમે ધીમે વિકાસ અને નૈના વચ્ચે વાતચીત વધવા લાગી. વિકાસ નૈનાની કાળજી લેતો અને તેની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતો. નૈનાએ તેના જીવનમાં પહેલી વાર કોઈ પુરુષ તરફથી આટલો સ્નેહ અનુભવ્યો હતો. તેના કોમળ હૃદયમાં વિકાસ માટે એક વિશેષ સ્થાન બનવા લાગ્યું. સુરભી આ બધું જોઈ રહી હતી અને તેને આ સંબંધથી કોઈ વાંધો નહોતો. તે ઘણીવાર નૈના અને વિકાસને એકલા સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરતી હતી. નૈનાને લાગતું હતું કે તેને એક સારો મિત્ર અને સંભવિત જીવનસાથી મળી ગયો છે. તે પોતાના ભવિષ્યના સપનાઓ વિકાસ સાથે જોવા લાગી હતી. એક દિવસ વિકાસે નૈનાને એક સુંદર રેસ્ટોરન્ટમાં ડિનર માટે આમંત્રણ આપ્યું. નૈના ખૂબ જ ખુશ હતી. તેણે પોતાના માટે એક નવો ડ્રેસ ખરીદી અને ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને ગઈ. ડિનર દરમિયાન વિકાસે નૈનાના હાથ પકડ્યા અને તેને કહ્યું કે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. નૈનાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેને લાગ્યું કે તેની જિંદગીમાં ફરીથી ખુશીઓ આવી ગઈ છે. તેણે વિકાસના પ્રપોઝલનો સ્વીકાર કર્યો. નૈનાએ આ ખુશખબર તરત જ સુરભીને અને પોતાની માતા મીનાક્ષીબેનને જણાવી. સુરભી ખૂબ જ ખુશ થઈ અને તેણે નૈનાને અભિનંદન આપ્યા. પરંતુ મીનાક્ષીબેનને આ સંબંધ વિશે થોડીક શંકા હતી. તેમણે નૈનાને વિકાસ વિશે વધુ જાણકારી મેળવવા અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા માટે સલાહ આપી. પરંતુ નૈના વિકાસના પ્રેમમાં એટલી ડૂબેલી હતી કે તેણે પોતાની માતાની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. નૈના અને વિકાસના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. નૈના ફરીથી હસવા લાગી હતી અને તેના જીવનમાં એક નવી ઉમ્મીદનો સંચાર થયો હતો. તેને લાગતું હતું કે એના દુઃખના દિવસો હવે પૂરા થઈ ગયા છે. લગ્નના થોડા દિવસો પહેલા સુરભીએ નૈનાને તેના ઘરે એક નાની પાર્ટી માટે બોલાવી. નૈના ખૂબ જ ઉત્સાહથી સુરભીના ઘરે ગઈ. ત્યાં વિકાસના કેટલાક મિત્રો પણ હાજર હતા. પાર્ટી દરમિયાન બધાએ ખૂબ જ મસ્તી કરી અને ડાન્સ પણ કર્યો. નૈના ખૂબ જ ખુશ હતી
અને તેને લાગતું હતું કે તેને એક સુંદર અને પ્રેમાળ પરિવાર મળવા જઈ રહ્યો છે. પરંતુ પાર્ટી પૂરી થયા પછી જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા ત્યારે સુરભીએ નૈનાને એક એવી વાત કહી જેનાથી નૈનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સુરભીએ નૈનાને જણાવ્યું કે વિકાસ તેના જૂના મિત્રનો ભાઈ છે અને તે વિકાસને ઘણા સમયથી પસંદ કરે છે. સુરભીએ નૈનાને એમ પણ કહ્યું કે વિકાસ માત્ર પૈસા માટે તેની સાથે લગ્ન કરી રહ્યો છે, કારણ કે તેને ખબર છે કે નૈના એક ડોક્ટર છે અને સારી કમાણી કરે છે. સુરભીની આ વાત સાંભળીને નૈના સ્તબ્ધ થઈ ગઈ. તેને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. જે વિકાસને તે પોતાનો જીવનસાથી માનતી હતી તે ખરેખરમાં એક દગાબાજ હતો. તેના હૃદયમાં એક તીવ્ર દુઃખ અને ગુસ્સાની લાગણી જન્મી. તેણે તરત જ વિકાસને ફોન કર્યો અને તેને સુરભીએ કહેલી બધી વાત જણાવી. વિકાસે પહેલા તો બધી વાત નકારી કાઢી, પરંતુ જ્યારે નૈનાએ તેને સુરભી સાથે રૂબરૂ વાત કરવાનું કહ્યું ત્યારે તે ગભરાઈ ગયો અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. નૈના માટે આ એક ભયંકર આઘાત હતો. તેને લાગ્યું કે તેની સાથે ફરીથી વિશ્વાસઘાત થયો છે. જેને તે પોતાનો મિત્ર માનતી હતી અને જેને તે પ્રેમ કરતી હતી તે બંનેએ મળીને તેને છેતરવાનો પ્રયત્ન કર્યો હતો. તેનું હૃદય તૂટી ગયું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ વિકાસ સાથેના લગ્ન તોડી નાખ્યા. આ ઘટનાથી નૈના ફરીથી એકવાર તૂટી ગઈ. તેને હવે કોઈના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગતો હતો. તે ફરીથી એકલી પડી ગઈ અને પોતાના દુઃખમાં ડૂબી ગઈ. મીનાક્ષીબેન પોતાની દીકરીની આવી હાલત જોઈને ખૂબ જ દુઃખી થયા. તેમણે નૈનાને સમજાવવાનો અને તેને આ મુશ્કેલ સમયમાંથી બહાર લાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. એક દિવસ મીનાક્ષીબેને નૈનાને તેના પિતાની એક જૂની ડાયરી આપી. ડાયરીમાં કેશવભાઈએ પોતાના જીવનના સંઘર્ષો અને નૈના માટેના પોતાના સપનાઓ વિશે લખ્યું હતું. ડાયરી વાંચીને નૈનાને પોતાના પિતાના પ્રેમ અને ત્યાગની ફરીથી યાદ આવી. તેને સમજાયું કે તેના પિતાએ તેના માટે કેટલું સહન કર્યું હતું અને તેનું સપનું પૂરું કરવું એ જ તેના પિતાને સાચી શ્રદ્ધાંજલિ હશે. નૈનાએ ફરીથી હિંમત ભેગી કરી અને પોતાના કામ ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેણે નક્કી કર્યું કે તે પોતાના જીવનને પોતાની રીતે જીવશે અને કોઈને પણ તેને દુઃખી કરવાની તક નહીં આપે. તેણે પોતાના પિતાના સપનાને સાકાર કરવા માટે વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. નૈનાએ હોસ્પિટલમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી હતી. તે એક દયાળુ અને કુશળ ડોક્ટર તરીકે જાણીતી થઈ ગઈ હતી. તેના દર્દીઓ તેના વ્યવહાર અને સારવારથી ખૂબ જ ખુશ રહેતા હતા. નૈનાએ પણ પોતાના કામમાં શાંતિ અને સંતોષ અનુભવવાનું શરૂ કર્યું હતું. તેણે પોતાના સામાજિક જીવનમાં પણ થોડો બદલાવ લાવ્યો. હવે તે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરતી નહોતી. તેણે નવા મિત્રો બનાવ્યા, પરંતુ દરેક સાથે એક ચોક્કસ અંતર જાળવી રાખ્યું. તેણે પોતાની જાતને વધુ મજબૂત બનાવી અને પોતાના શોખ અને રુચિઓમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે પુસ્તકો વાંચતી, સંગીત સાંભળતી
અને ક્યારેક ક્યારેક પોતાની માતા સાથે ફરવા પણ જતી. મીનાક્ષી બેન પણ હવે ધીમે ધીમે પોતાના દુઃખમાંથી બહાર આવી રહ્યા હતા. તેઓ નૈનાની સફળતા જોઈને ખૂબ જ ખુશ થતા હતા અને તેને હંમેશા પ્રોત્સાહન આપતા રહેતા. બંને મા દીકરી એકબીજાનો સહારો બનીને જીવનના દરેક પડકારનો સામનો કરી રહ્યા હતા. એક દિવસ હોસ્પિટલમાં એક નવી ઘટના બની. એક ગંભીર રીતે બીમાર બાળકને દાખલ કરવામાં આવ્યો. બાળકની હાલત ખૂબ જ નાજુક હતી અને બીજા ડોક્ટરોએ પણ એના બચવાની આશા છોડી દીધી હતી. પરંતુ નૈનાએ હાર ન માની. તેણે દિવસ રાત મહેનત કરીને બાળકની સારવાર કરી અને આખરે તેની મહેનત રંગ લાવી. બાળક ધીમે ધીમે સાજો થવા લાગ્યો. બાળકના માતા પિતા નૈનાના ખૂબ જ આભારી હતા. તેમણે નૈનાને ભગવાનનો દરજ્જો આપ્યો. આ ઘટનાથી હોસ્પિટલમાં નૈનાનું માન વધી ગયું. બધા ડોક્ટરો અને સ્ટાફના લોકો તેની કુશળતા અને સમર્પણની પ્રશંસા કરવા લાગ્યા. એક સાંજે જ્યારે નૈના હોસ્પિટલથી ઘેર જઈ રહી હતી ત્યારે તેણે રસ્તામાં એક અકસ્માત થયેલો જોયો. એક બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પરંતુ કોઈ તેની મદદ કરવા આગળ આવતું નહોતું. નૈના તરત જ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી અને ઘાયલ યુવાનની પાસે ગઈ. તેણે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને એમ્બ્યુલન્સ બોલાવીને તેને હોસ્પિટલ પહોંચાડ્યો. હોસ્પિટલમાં નૈનાએ યુવકની સારવાર કરી અને તેની જાન બચાવી. યુવક અને તેના પરિવારજનો નૈનાના ખૂબ જ આભારી હતા. આ ઘટનાની ખબર શહેરભરમાં ફેલાઈ ગઈ અને લોકો નૈનાના દયાળુ સ્વભાવ અને ત્વરિત બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. એક દિવસ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરે નૈનાને પોતાની કેબિનમાં બોલાવી. તેમણે નૈનાને હોસ્પિટલના નવા ટ્રસ્ટમાં સામેલ થવા માટે પ્રપોઝલ આપ્યું. તેમણે કહ્યું કે નૈનાની કુશળતા અને લોકોમાં તેમની લોકપ્રિયતાના કારણે હોસ્પિટલને ઘણો ફાયદો થશે. નૈનાએ આ પ્રપોઝલનો સ્વીકાર કર્યો. હવે નૈના માત્ર એક સફળ ડોક્ટર જ નહીં પરંતુ હોસ્પિટલના ટ્રસ્ટી પણ બની ગઈ હતી. તેણે હોસ્પિટલમાં ઘણા નવા સુધારા કર્યા અને ગરીબ દર્દીઓ માટે મફત સારવારની વ્યવસ્થા પણ શરૂ કરી. નૈનાનું નામ હવે શહેરના સૌથી સન્માનિત લોકોમાં લેવામાં આવતું હતું. એક દિવસ નૈના પોતાની કેબિનમાં બેઠી હતી અને તેના ડેસ્ક ઉપર તેના પિતાનો ફોટો જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ આંસુ દુઃખના નહીં પરંતુ ગર્વ અને સંતોષના હતા. તેણે મનોમન કહ્યું, પિતાજી, આજે હું એ મુકામ ઉપર પહોંચી ગઈ છું જે તમે હંમેશા જોવા માંગતા હતા. હું જાણું છું કે તમે જ્યાં પણ હશો મારા ઉપર ગર્વ કરતા હશો. નૈનાએ પોતાના જીવનમાં ઘણા દુઃખો અને આઘાતોનો સામનો કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય હાર ન માની. તેણે પોતાના આત્મવિશ્વાસ અને હિંમતથી દરેક મુશ્કેલીને પાર કરી અને એક સફળ અને સન્માનિત જીવન જીવી. તેની કહાની એ સાબિત કરે છે કે ભલે જીવનમાં ગમે એટલા પડકારો આવે, જો આપણે હિંમત ન હારીએ
તો આશાનો નવો સૂરજ જરૂરથી ઉગે છે. અને સાચા સંબંધોની કિંમત ઓળખવી અને ખોટા લોકોથી દૂર રહેવું એ જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ છે.